ત્યારે આપણી સાથે મોજૂદ છે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા. રાજેન્દ્રસિંહ રાઠવા, આપ છોટાઉદેપુરના ધારાસભ્ય છો અને અત્યારે જસુભાઈ 5 લાખની લીડ તરફ આગળ વધી રહ્યા છે. કહી શકાય કે પરિણામ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. શું કહેશો? બસ ખૂબ ખુશીનો અને આનંદનો આ દિવસ છે અને આ આદરણીય જસુભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જે લક્ષ્ય લઈને ચાલ્યા હતા કે 5 લાખ ઉપરાંતની લીડથી જીતવું છે, લગભગ એની નજીક પહોંચી રહ્યા છે. એટલે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે આ જીત માટે આ છોટાઉદેપુર લોકસભાના અને ખાસ કરીને અમારી છોટાઉદેપુર વિધાનસભાના જે મતદાર ભાઈઓ બહેનો, કાર્યકર્તાઓ, આગેવાનો, નેતાઓ, સૌ સમાજના શ્રેષ્ઠીઓએ ખૂબ સાથ આપ્યો છે. એ બદલ છોટાઉદેપુર લોકસભા સહિત છોટાઉદેપુર વિધાનસભાના મતદારોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને વંદન કરું છું. કહ્યું કે ખૂબ ધર્મ સંકટની સ્થિતિમાં તેઓ હતા, પરંતુ તેમણે પાર્ટીનું ખૂબ જ પ્રામાણિકતાથી કામ કર્યું અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હતા જસુભાઈ રાઠવા, તેમને જંગી બહુમતીથી જીતાડવા માટે તેમણે એડી ચેપુલનું જોર લગાવ્યું છે અને આજે તેમની જે મહેનત છે તે સફળ થઈ છે. ધન્યવાદ.